નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી જીઆઈડીસી પોલીસે ચોરીની બાઇક સાથે આરોપીની કરી છે ધરપકડ। અન્ય એક આરોપી વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે। અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચના આપેલ, જેના અનુસંધાને પોલીસ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એચ. વાડાના માર્ગદર્શન હેઠળ મિલકત સંબંધી ગુનાઓ અટકાવવા માટે સૂચના આપેલ, જેના અનુસંધાને પોલીસનો સ્ટાફ માણસો નાઇટ પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન મળેલ બાતમીના આધારે અંકલેશ્વર જીઆઈડીસી અતિક બેકરી પાસેથી એક ઇસમને ચોરીમાં થયેલ બાઇક સાથે ઝડપી પાડવામાં આવ્યો હતો। પોલીસે આરોપી અને મૂળ દાહોદના ચેતન ઉર્ફે શેતાન દિત્યા ભાભોરની ધરપકડ કરી હતી, જ્યારે અન્ય એક આરોપી કમલેશભાઈ કેશુભાઈ નીનામાને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। પોલીસે આરોપી પાસેથી ₹50,000ની કિંમતની બાઇક કબજે કરી આરોપી બાઇક ચોરીના અન્ય ગુનામાં સંડોવાયેલ છે કે કેમ એ સહિતની વિગતો મેળવવા માટે તપાસ શરૂ કરી છે। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર।